ભક્ત નરસૈયો જા નાચ્યો ને હેમાં, સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જા નિભજ્યા સતી અને સંતનો જ્યાં વિહામો. ની ગામડે ગામડે સ્તંભ પુકારતા શૂરના ગુણની ગાથ રમણી, એ માણી ભારતી ભવની વંદો ધન્ય આવડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. શરૂઆતમાં મેં ભગવાન શંકરની વંદના કરી, પણ મારે જેમના થકી આવવાનું થયું, જેના ઘટમાં ઘોડા થન ગને, આતમ વીંજે પાંખ અણ દીઠેલી ભોમ પરે, મારું યુવન માંડે આંખ. એવો આપણો ઉત્સાહી અને એકદમ ઉર્જાવાન યુવાન સાગરભાઈ સરવૈયા, એમના થકી મારે આવવાનું થયું. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવે. કેમ કે હંમેશા લોક સાહિત્યકારો કહેતા રહ્યા છે કે જો તમે તમારા ઘરનાનું હારું ન કરી શકો, તમે પાડોશીનું ક્યારેય હારું ન કરી શકો. પાડોશીનું જો તમે હારું ન કરી શકો તો તમારે તમારા સમાજનું ક્યારેય હિત ન ઈચ્છી શકો. અને જો તમે તમારા સમાજનું હારું ન ઈચ્છી શકો, તમે તમારા સમાજનું હિત ન ઈચ્છી શકો, તો તમે ક્યારેય તમારા તાલુકાનું કે ગામનું ક્યારેય હિત ન ઈચ્છી શકો. અને ગામનું જો હિત ન ઈચ્છી શકો તો તાલુકાનું કે રાષ્ટ્રનું ક્યારેય હિત ન ઈચ્છી શકો. જે સમગ્ર દેશનું હિત ઈચ્છે ને સાહેબ, એની સેવા છે ને એનો ભગવાન શંકર છે ને નોંધ લેતી હોય છે. કહેવાનો મારો શું છે, કહેવાનો મારો ભાવાર્થી છે. અગાઉ પણ મારે પ્રાતસ્મરણી જ્યારે મંજી બાપા એ દેવ થયા ત્યારે એક કાર્યક્રમ સાગરભાઈ બાપા સીતારામની મઢુલીએ રાખ્યો હતો, ત્યારે પણ મને મારી વાણીનો પવિત્ર કરવાનો અવસર મળ્યો હતો. ઉપસ્થિત તમામ વડીલોના શરણોમાં ફરી વખત પ્રણામ સાથે માતાઓ બહેનો વડીલો બધા બિરાજમાન છે. બે પાંચ ધાર્મિક વાતો પણ કરવી છે, એકાદ બે હાસ્યની વાતો પણ હું તમને કરીશ, એકાદ બે ગીતો પણ ગાઈશ, ભગવાન કૃષ્ણને પણ લડાવીશ. ટૂંક જ સમયની અંદર આપણે આ બધું કરવાનું છે. પણ એક વાત મને ખાસ યાદ આવે છે કે એક નાનકડો પ્રસંગ હતો, શુભ પ્રસંગ. આ બધી વાતો જો ધીમે ધીમે ગામડામાંથી બહાર આવે, જ્યાં ધૂળ ડેફા અને પાણા હોય, ભેદે ભેદે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડાના ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય, જ્યાં વિઘાયકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, બધા અહીંયા બળિયા હોય અને કાયમ મોજા દરિયા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, આવો ક્યાંક ધર્મને કાઢે ધારો હોય, પણ વ્યવહાર હવનો હારો હોય, જ્યાં ડણકુને ડચકારા હોય, જ્યાં ખોખારો ખાનારા હોય અને જ્યાં ભાંભડા ને ભાંકારા હોય, પણ ગામડા શેર કરતા હારા હોય. મિત્રો, ગામડા શેર કરતા હારા હોય. આપણે મોટે ભાગે બધા ગ્રામ્ય સંસ્કૃતિથી નિકટતાથી સંકળાયેલા માણસો અહીંયા બેઠા છીએ. ધીરે ધીરે શહેરમાં આવીએ અને એમાંથી મોટા મોટા શહેરોમાં ડેવલપ થતા હોય, પણ આપણી મૂળ સંસ્કૃતિ જે છે એને આપણે ભૂલી ન જઈએ. એટલે મૂળ વાત એ કરતો હતો કે એક સરસ મજાનો શુભ પ્રસંગ હતો. એની અંદર આવી રીતે બહેનો બેઠેલા, એક સાઈડમાં 200-500 ભાઈઓ બેઠેલા, લેડીઝ અને જેન્ટ્સ બંને એકબીજા બાજુ બેઠેલા. અને એમાં બન્યું એવું કે એક બેન બેઠા હતા, એના ગળાની મેલપા ઘરેણું નહીં, હાથમાં કોઈ ઘરેણા નહીં, એવું કોઈ કાનમાં એવું કોઈ ઘરેણું નહીં. પોતે સૌભાગ્યનો ચાંદલો કર્યો હતો. એટલે એની બાજુમાં એક વૃદ્ધ માળી બેઠા હતા. પણ બહેનોમાં અમુક સહજ રીતે હોય, અમુક આવું કંઈ કોઈ નવીન, એટલે એકાબીજાની ચર્ચા કરવા મળે. આપણને ખબર નહીં, વળુક દેખાનું કે ઓલી બાઈ કાંઈ નથી પહેર્યું, કાં બાઈ, એમ કરીને વાત કરી લઈ. એટલે એવી ચર્ચા બરોબર કરતા હતા. એટલે એક બેને બીજા બેનને કીધું, બીજી બેને ત્રીજાને કીધું ને એ બધું હાલવા માંડ્યું આગળ. એટલે જે વૃદ્ધ માળી બેઠા હતા એને એ બેનને કીધું કે બેન, તને ખબર છે આ બધા અંદર ચર્ચા કરે ને, એ તારી ચર્ચા કરે, તને ખબર છે, તારી વાત કરે છે? તો કે હા મને ખબર છે. તો શું કામ? તો તારા ગળાની મેલપા કાંઈ ઘરેણું નથી, તું સૌભાગ્યવતી સ્ત્રી છો, તારા હાથમાં કાંઈ ઘરેણું નથી, તારા ગળાની મેલપા કાંઈ ઘરેણું નથી, તે બીજું કોઈ ઘરેણું પહેર્યું નથી. સૌભાગ્યનો ચાંદલો તે ચોક્કસ કર્યો છે, પણ તારા ગળામાં કોઈ પ્રકારના ઘરેણા નથી, તારે પરણ્યા નથી, 2-5 વર્ષ થયા છે, અને એટલા માટે આ બધી તારી ટીકા કરે છે, તારી વાતો કરે છે. અને ત્યારે એ બેને રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા અને માળીને કીધું, માળી, મારા ગળાની મેલ પર ઘરેણા શું કામ નથી? વાત સાંભળો કે હું જે પરિવારમાંથી પરણીને આવી છું એ ખાનદાન પરિવાર છે, અને એ ખાનદાન પરિવારના યુવાન સાથે મારા લગ્ન કર્યા,
એટલે હું જ્યારે પરણીને આવી ત્યારે મહેમાનોનો મારો હોય કાયમને માટે. એટલા બધા મહેમાનો 5 આવે 25 આવે, 2 આવે ને 25 જાય, 25 આવે ને 50 જાય, આટલા બધા મહેમાન આવે. અને એના ભાણા હાચવતી એક સમય એવો બને કે 20 25 મહેમાન હોય એની માટે 40 રોટલા અમે બનાવી નાખ્યા હોય. અને એ કાવા ને ખંભાની માલપા બધા આદમી ડાયરો બધો એમાં પડી જાય. એટલે એ રોટલા જે ગરમ થયા હોય ટાઢા થઈ જાય. એટલે આદમી પુરુષ વર્ગમાંથી ખાલી એટલું જ કહેવામાં આવે કે ભાઈઓ બહેનું દીકરીઓ બાપા રોટલા ઘડી નાખો પાછા 20. એટલે 20 તાવડીએ પાછા રોટલા મંડાઈ જાય. આવી રીતે ધીરે ધીરે કરતા મહેમાનના મેં ભાણા હેંચવા. ને એક સમય એવો આવ્યો કે મારા પિયરમાંથી જે ઘરણા હતા એ તો વેચાઈ ગયા, પણ મારા સસરા પક્ષમાંથી જે ઘરણા આપ્યા હતા એ વેચી નાખવા પડ્યા. એક સમય એવો આવ્યો કે મારા જે અભરાઈ જે કહેવાય, જે માળી કહેવાય, એની ઉપરના જે વાસણ હતા એ વેચીને ઠામ ઢાંકી અને માથે હાડલો ઢાંકી અને બાજુના પાડોશી જે બેન હોય એના ઘરે જઈ મારું ઠામ વેચી નાખું, ત્યાંથી લોટ લઈ આવો. અને મેં મહેમાનને ભાણા હાંચવાને માડી એટલે મારા ગળાને મેલપા ઘરેણો નથી. આ વાત કરી અને એટલી વારની અંદર ત્યાં એક યુવાન આવ્યો, પણ ફૂટતી જોવાની ભાઈ મોચું છે ફરાક ફરાક ફરક ફરતી હતી અને દાઢી જે ફરે છે અને એકદમ યુવાન ધવેલ આંખા જેવી ધવેલ ત્રાંબા જેવી આંખો હોય એવો યુવાન આવ્યો. હમણાં મેં કેમ જેના ઘટમાં ઘોડા થનગન ને હાથમાં ભીંજે પાંખણો દીઠેલી ભમ પરે મારો યોન માડે આંખ. ત્યાં તો બધા નજર ચોટી ગઈ. 50 માણસો આદમી ઊભા થઈ ગયા હોક જેટલા. ફલાણા ભાઈ અહીંયા વયો, ફલાણા ભાઈ અહીંયા વયો, અરે ફલાણા ભાઈ અહીંયા વયો. અને ત્યારે બહેનોને અંદર એમ થયું ભાઈ એવો કયો મોટો માણસ આવ્યો છે.